ધર્મ શું છે? હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, બૌદ્ધ, જૈન, આ જે બધા ધર્મ દેખાય એ જ ધર્મ છે કે ધર્મ એનાથી કાંઈક અલગ છે? માણસના જીવનમાં ધર્મ આવ્યો ને, આપણે એવું કહી શકીએ કે થોડા કલાકો પહેલાની જ વાત છે. ઇવોલ્યુશનના તબક્કાઓ પછી માણસ આવ્યો ત્યારે આઈ ડોન્ટ નો એને માણસ આપણે હજી કહેશું કે નહીં, બટ 4 થી 5000 વર્ષ પહેલાની વાત કરીએ તો સૌથી જૂનું એશિયન્ટ રિલિજન જેમાં એક હિન્દુ સભ્યતા છે અને હિન્દુ ધર્મની કે માણસ જે છે એ બાય ઇન્સ્ટિંક્ટ બાય ડીએનએ એક પશુ છે. કારણ કે અત્યારનું જે લેટેસ્ટ વર્ઝન છે માણસનું, અત્યારનું જે ઇવોલ્યુશનના આ તબક્કામાં જે માણસ અત્યારે જીવે છે, તો આપણે એવું કહી શકીએ કે ઇન્ટેલિજન્સના એક હાઈ લેવલ ઉપર માણસ પહોંચી ગયો છે. એકચ્યુઅલી સાચો ધર્મ જે હોય ને એ સમયની સાથે ઇવોલ્વ થાય. સાચો ધર્મ જે છે એ સમયની સાથે, સત્યની સાથે એમાં ચેન્જ લઈ આવે. જૂનું છે કોઈએ કીધેલું છે એટલે તમે પકડી લીધું છે, રાઈટ? સો આને આપણે લોક ધર્મ કહેશું. શું કહેશું? લોક ધર્મ. સાચો ધર્મ જે છે એ ધર્મ એવો છે કે જે તમને તમામ પ્રકારની ધારણાઓમાંથી, તમામ પ્રકારની માન્યતાઓમાંથી મુક્તિ અપાવે, જે તમને તું જે વિચારે છે એ તને કોકે આપેલી ધારણાઓ છે અને તેને લાઈફમાં ટેસ્ટ નથી કરી, તેને સમજી નથી અને એઝ ઇટ ઇઝ એને એક્સેપ્ટ કરી લીધેલી છે. સાધ્ય એટલે શ્રી કૃષ્ણ, સાધ્ય એટલે સત્ય. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણા સેન્ટરને આપણે પહેલા ચેક કરવાનું છે. આપણું સેન્ટર જે છે એમાં સત્ય છે કે નહીં. અત્યારનું જે તથાકથિત ધર્મ જે છે, જેને આપણે લોક ધર્મ કહીએ છીએ, એ કર્મ ઉપર ફોકસ રાખતી વાત છે આખી. નિયમિત મંદિરે જાઓ, નિયમિત પૂજા પાઠ કરવા, અથવા નિયમિત ઉપવાસ કરવા, અથવા નિયમિત ધાર્મિક ક્ષેત્રે જાઓ, ચાલીને જાઓ, અથવા ત્યાં જઈને પછી મોટા ધાર્મિક પ્રસંગો કરવા, ઉત્સવો કરવા, આ બધું કરે એ ધાર્મિક વ્યક્તિ કહેવાય કે ધાર્મિક વ્યક્તિ કંઈક અલગ છે? હવે આપણે એક કહેવત છે, ઘરકા ભેદી લંકા ઢાય, કે રામને સાથ આપવો ને એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઘરનો ખોટો માણસ હોય તો એને સાચવી લેવાનો. હું જે જીવું છું, હું જે વિચારું છું, મારા જે આચરણ છે, મારી આજુબાજુ જે લોકો છે, બરોબર, આ બધી વસ્તુઓમાં ક્યાંય તથ્ય છે, આમાં ક્યાંય ધર્મ છે? રાજકારણ અને ધર્મ આ બંને એકબીજાના લગભગ પૂરક અથવા તો સમાન થઈ ગયા છે. રાજકારણ ને ધર્મ આ બંને વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? અને સંબંધ હોઈ શકે તો શું સંબંધ હોઈ શકે? કે ભારતની અંદર સુપ્રીમ કોર્ટે પોલિટિકલ પાર્ટીને અને સરકારને એક નોટિસ આપી છે કે આધ્યાત્મની અંદર હંમેશા તીર તમારી ઉપર જ આવે. કે જ્યાં સુધી હું પોતે અવેર નહીં થાઉં, હું પોતે નહીં સમજું કે હું કોણ છું, ત્યાં સુધી મારી ચૂઝ કરેલી દરેક વસ્તુ જે છે એમાં લોચો રહેશે. પછી બરાબર, સત્ય એબ્સોલ્યુટ હોય, સત્ય પાસે માણસે નગ્ન થવું પડે. અત્યારે સોશિયલ મીડિયા ને ટેકનોલોજીના વર્લ્ડની અંદર વ્યક્તિ પોતે શું વિચારે એના કરતા એ વ્યક્તિને શું વિચારવું જોઈએ એનો એટલો જબરદસ્ત માર્કેટિંગનો મારો ચાલે છે. તમે રૂપિયા જો ના ખર્ચો, અથવા તો તમે કંઈ ખરીદી ના કરો, અથવા તમે જો માર્કેટમાં ચમકો નહીં, તો તમે એ ધર્મ કે તહેવાર ઉજવતા જ નથી. તો ખરેખર ધર્મ ને માર્કેટિંગ, કોમર્શિયલાઇઝેશન, બજાર, એ વચ્ચે કઈ સંબંધ હોઈ શકે? શું સંબંધ છે એ બેનો? અત્યારે રીલનો જમાનો છે. અત્યારે આપણો ધર્મ જે છે એકચ્યુઅલી એ અલ્ગોરિધમ બની ગયો છે. અલ્ગોરિધમ ડિસાઈડ કરે છે કે આપણે શું કરવાનું છે. તો તમારી અંદર જે હજારો માથાવાળો રાવણ છે એ તો વર્ષોથી જીવે છે, મોટો થતો જાય, જાડો થતો જાય. તો પછી અત્યારનો સમાજ હંમેશા જે સમાજમાં જે વ્યક્તિ પોતાને ધાર્મિક ગણે છે એ પોતાનો ઉદ્ધાર હંમેશા આઉટસોર્સ કરવામાં કેમ લાગ્યો છે? કે વ્યક્તિ જો ધાર્મિક બને
એટલે ખોટા દેખાડા બંધ થઈ જાય, ખોટી વસ્તુઓ ખરીદવાનું બંધ થઈ જાય, કન્ઝ્યુમરિઝમ બધું આખો કાર્યક્રમ બંધ થઈ જાય. કે ખરેખર તો પછી શું અભણ ઇલિટરેટ વ્યક્તિ છે એ લોકો શું આધ્યાત્મિક પ્રગતિ કરી જ ના શકે? વસ્તુને તમે બાય હાર્ટ એને લર્ન કરી લો, એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું એની અંદર જે કહેવામાં આવ્યું છે ને એ બોધને તમે સમજો. યાત્રા અને આ જર્નીની મજા એ છે કે આ થ્રિલ પૂરી નથી થતી. આ થ્રિલ અને આ આનંદ જે છે ને એ અમિટ છે. ગુડ મોર્નિંગ જીતુ. ગુડ મોર્નિંગ મનોજ. યસ જીતુ, આપણે લાસ્ટ એક વિડિયો વ્લોગ રેકોર્ડ કર્યો, એના પછી ઘણા મારા ફ્રેન્ડ્સ એવું કહેતા હતા કે તમે જે જીતુનો જે ભાઈનો વિડિયો રેકોર્ડ કર્યો તે ભાઈ હજી ખરેખર પોતાની આધ્યાત્મિક જર્નીમાં સર્વાઈવ કરે છે. ફાઇનાન્શિયલ લોકો ઘણા સર્વાઈવ કરી લે, પણ આધ્યાત્મિક જર્નીમાં સર્વાઈવ કરવું ઇન ધ સેન્સ કે પોતે જે એક વિચારસરણીને લઈને આગળ વધતા હતા એમાં એ હજી પણ કન્ટિન્યુઅસ છે. પણ આજે હું મારા વ્યુઅર્સને કહી દઉં કે જીતુ છે એ બહુ યંગ એજ પર એક સીકર તરીકે અથવા તો કંઈક નવું જાણવા માટેની એક જર્ની કરે છે. અને એ પોતે કોર્પોરેટ વર્લ્ડમાં એને ઘણા વર્ષો સુધી કામ કરેલું છે ને ઇન્ડિયાની સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્ટડી કરેલું પણ છે. એ એક વિવિધ રીડર્સ પણ છે. એના વિશે વધારે જાણશું. એની પર્સનલ લાઈફ વિશે જો તમારે વધારે જાણવું હોય તો મારો એક બીજો વ્લોગ તમે જોઈ શકો. પણ આજે એમાં જ આપણે આગળ સેકન્ડ વ્લોગ રેકોર્ડ કરીએ છીએ અને એની આગળની જર્ની વિશે જોઈએ છીએ. ઓકે જીતુ, તો આજે નોર્મલી સમાજના જે 4 હું મેઇન પિલાર માનું છું, અથવા તો જે મેઇન પિલાર છે કે ધર્મ છે, રાજકારણ છે, માર્કેટ છે એટલે કે આખું કોમર્સ છે અને મીડિયા છે. આ ચારે ચાર જે છે એના વિશે આપણે થોડી વાત કરશું. તો હું સ્ટાર્ટ કરી શકું? યસ લેટ અસ ગો અહેડ. વેરી ગુડ. તો હું બહુ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરું કે ખરેખર ધર્મ શું છે? કારણ કે અત્યારે આપણે જો જોઈએ તો હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, બૌદ્ધ, જૈન, આ જે બધા ધર્મ દેખાય એ જ ધર્મ છે કે ધર્મ એનાથી કાંઈક અલગ છે? ઓકે, તો મનોજ આપણે થોડુંક બેકગ્રાઉન્ડ પહેલા સમજીએ ધર્મ ઉપર આવતા પહેલા. તો હ્યુમન ઇવોલ્યુશન નો જે ઇતિહાસ છે એ ડેટા પ્રમાણે 6 થી 7 મિલિયન યર્સ જૂનો છે, બરાબર. અને એની અંદર હોમોસિપિયન્સ પ્રજાતિમાં જ્યારે ઇવોલ્યુશનના તબક્કાઓ પછી માણસ આવ્યો ત્યારે આઈ ડોન્ટ નો એને માણસ આપણે હજી કહેશું કે નહીં, બટ ઇટ વોઝ ઇનટુ હોમોસિપિયન્સ. તો એ 3 લાખ વર્ષ જેટલો છે. તો હવે આપણે એ સમજી શકીએ કે ત્યાં 6-7 બિલિયન અને ચિમ્પાન્જી ની આજુબાજુનું વર્ઝન જે છે એ 3 લાખ વર્ષ જૂનું છે. એનાથી આપણે આગળ વધીએ તો માણસે પછી ગ્રુપમાં રહેવાનું ચાલુ કર્યું. પેલા હન્ટિંગ મોડમાં માણસ જીવતો હતો, બરાબર. ખેતીની શોધ થઈ. સો 60,000 યર્સ ઇઝ વેર કે જ્યાં માણસે ગ્રુપમાં રહેવાનું ચાલુ કર્યું. પછી એને નોર્મ્સ બનાવવાના ચાલુ કર્યા કે સાથે રહેવું છે તો દેર શુડ બી સમ નોર્મ્સ, રાઈટ. તો આ 60 યર્સ ની વાત થઈ. અને એને આપણે હજી આગળ લઈ જઈએ તો ધર્મનું જે અત્યારે આપણે જે સ્વરૂપ જોઈએ છીએ 4 થી 5,000 વર્ષ પહેલાની વાત કરીએ તો સૌથી જૂનું એશિયન્ટ રિલિજન જેમાં એક હિન્દુ સભ્યતા છે અને હિન્દુ ધર્મની વાત છે. અને એના પછી બીજા ઘણા બધા ધર્મોનો ઉદય થયો. સો બેઝિકલી બેકગ્રાઉન્ડ એવું છે કે માણસ જે છે એ બાય ઇન્સ્ટિંક્ટ, બાય ડીએનએ એક પશુ છે. કારણ કે મોટા ભાગનો ઇવોલ્યુશનનો સમય છે એ જંગલમાં રહ્યો છે.
બરાબર, અને જે માણસની ભૂખ છે, શારીરિક ભૂખ છે, બરાબર, એની સિક્યુરિટીની ભૂખ છે, બરાબર, વસ્તુઓ ભેગી કરી લેવી, તો આ બધા ડીએનએ સાથે આજે પણ આપણે જીવીએ છીએ. તો એકચ્યુઅલી ધર્મનો રોલ જે છે એ એવો છે કે અત્યારનું જે લેટેસ્ટ વર્ઝન છે માણસનું, અત્યારનું જે ઇવોલ્યુશનના આ તબક્કામાં જે માણસ અત્યારે જીવે છે, તો આપણે એવું કહી શકીએ કે ઇન્ટેલિજન્સના એક હાઈ લેવલ ઉપર માણસ પહોંચી ગયો છે. બરાબર, અત્યારે આપણે લેપટોપથી કનેક્ટ કરીએ છીએ, આપણે સિવિલાઇઝડ પર્સન છીએ, ટેકનોલોજી અત્યારે પીક ઉપર છે. શું આ બધી વસ્તુઓ આપણે કરી લીધી, આ બધી વસ્તુઓ આપણે સમજ્યા, પણ સાથે સાથે જેમ જેમ માણસ આગળ વધતો ગયો તેમ તેમ પ્રકૃતિ જે છે એની અંદર ભૂકંપ આવતા હતા, વરસાદનો અતિરેક થતો હતો, તો ત્યારે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ હતો નહીં એ સમયે માણસમાં. તો એને એવું લાગતું હતું કે કોઈ સુપર નેચરલ પાવર છે, કે કોઈ એવી શક્તિ છે કે જે આપણે ડરાવે છે, કે જે આપણા ઉપર આ બધી પરિસ્થિતિ નાખે છે. સો ફિયર વોઝ અ ફંડામેન્ટલ થિંગ. એ સમયે સાયન્સનું ઇવોલ્યુશન થયું નહોતું, એટલે માણસને એવું લાગતું હતું કે ધેર ઇઝ સમથિંગ વિચ ઇઝ ધેર, કે જે એક સુપર નેચરલ પાવર છે. સો ધીમે 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 જેમ માણસ આગળ વધતો ગયો એમ એને જીવનના દરેક તબક્કા ઉપર એવું લાગવા માંડ્યું કે હવે કોઈ સુપર નેચરલ પાવર છે, આપણે એને ઓબે થવું પડશે, આપણે એને પ્રે કરવું પડશે, અધરવાઇઝ એ ગુસ્સે થઈ જશે તો કંઈક પ્રોબ્લેમ થશે. તો આપણે ખ્યાલ છે કે આપણે નાના હતા ત્યારે મિઝલ્સ, ઓરીનો એક રોગ હતો, બરાબર, હવે તો નાવું જ થઈ ગયા, સિત્રા જેને કહેતા આપણે, રાઈટ. તો એ જનરેશન સુધી that fear was there. બરાબર, સાયન્સ હતું પણ એટલું બધું સાયન્સને હજી માન્યતા નહોતી મળી ત્યારે. તો જીવનના દરેક તબક્કે માણસને એવું લાગતું કે કોઈ બહારની વસ્તુ જે છે, બહારની કોઈ શક્તિ છે, એ આપણે કંટ્રોલ કરે છે અને એના કારણે આ બધી વસ્તુઓ થાય છે. હવે એમ કરતા કરતા સમાજની અંદર ધાર્મિક વડાઓ પણ આવ્યા. બરાબર, હવે એને ખબર પડી કે માણસને ફિયરથી ડરાવી શકાય એમ છે. બરાબર, તો એને ઘણી બધી ધારણાઓ સમાજમાં મૂકી, માણસ પાસે, બરાબર, હાઇપોથેસિસ મૂકી, માન્યતાઓ મૂકી કે આવું કરવું જરૂરી છે, અધરવાઇઝ આ થઈ જશે, આવું કરવું જરૂરી છે, અધરવાઇઝ દેવ તમારા ઉપર પ્રકોપ વરસાવશે. સો આ એક સેટ નોર્મ્સ બનતા ગયા ધીમે 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 ધીમે, કે આવું કરશું તો આ નહીં થાય, આવું કરશું તો આ થશે, આવું કરશું તો. અને લોકોએ બ્લાઇન્ડલી ફિયરના કારણે લોજિક અને સાયન્સ એટલું બધું ડેવલપ નહોતું થયું, એટલે એને ફોલો કરવાનું ચાલુ કર્યું. તો શરૂઆતમાં જે ધર્મની વાત જે છે એ આ રીતે શરૂ થઈ છે, અને એક સેટ નોર્મ્સ સોસાયટીમાં બનવા માંડ્યા. બરાબર, જેને કંટ્રોલ કરનારા અને જેને સ્થાપિત કરનારો એક સ્પેસિફિક વર્ગ હતો. બરાબર, હવે આપણે આગળ આવીએ તો 17મી સદીમાં 18મી સદીમાં સાયન્સનું ઇવોલ્યુશન થયું. ગેલિલિયો, કેપ્લર, આ બધા લોકો આવ્યા. બરાબર, અને એને ચેલેન્જ કરી આ રૂઢિઓને, એને ચેલેન્જ કરી ચર્ચની આ બધી વાતોને. બરાબર, તો ત્યારે તથાકથિત ધાર્મિક લોકોએ શું કર્યું, એ લોકોએ કીધું કે તમે ખોટા છો. બરાબર, એ લોકોને પનિશમેન્ટ આપવામાં આવી. ગેલિલિયોને આપણે ખ્યાલ છે, બરાબર, સૌથી પહેલા એને જ કીધું કે કેન્દ્રમાં સૂર્ય છે, પૃથ્વી નથી. બરાબર, તો ચર્ચની અગેન્સ્ટમાં એને સ્ટેટમેન્ટ આપ્યું. ઇટ વોઝ વેરી પેથેટિક ફોર હિમ. તો માન્યતા અને વિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ ધીમે ધીમે ચાલુ થયો. બરાબર, તો સાયન્સ ધીમે 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 ઇવોલ્વ થતું ગયું, અને માન્યતાઓ જે છે, બરાબર, હવે એકચ્યુઅલી સાચો ધર્મ જે હોય ને એ સમયની સાથે ઇવોલ્વ થાય. સાચો ધર્મ જે છે એ સમયની સાથે, સત્યની સાથે એમાં ચેન્જ લઈ આવે. પણ તથાકથિત રૂઢિ જે છે કે મૂઢ લોકો દ્વારા સંચાલિત ધર્મ હતો, બરાબર, એ લોકોએ પોતાની વસ્તુ પકડી રાખી, અને સ્ટીલ આજની તારીખે પણ આ વસ્તુ આપણે સમાજમાં જોઈ જ શકીએ છીએ કે મોટા ભાગના લોકો એવી માન્યતાઓ ઉપર જીવન જીવે છે કે જેનું અત્યારના પરિપ્રેક્ષમાં કે અત્યારના સમયમાં એકચ્યુઅલી કોઈ મહત્વ જ નથી. તમે ટેસ્ટ કરો, બરાબર, તો અત્યારના પરિસ્થિતિ પ્રમાણે એ તમારી માન્યતા કે રિચ્યુઅલ્સ કે એનું કઈ મિનિંગ નથી, એની એપ્લિકેબિલિટી જ નથી. પણ એ જૂનું છે, કોઈએ કીધેલું છે એટલે તમે પકડી લીધું છે, રાઈટ. સો આને આપણે લોક ધર્મ કહેશું. શું કહેશું? લોક ધર્મ. ઓકે. સાચો ધર્મ જે છે એ ધર્મ એવો છે કે જે તમને તમામ પ્રકારની ધારણાઓમાંથી, તમામ પ્રકારની માન્યતાઓમાંથી મુક્તિ અપાવે, જે તમને સત્યની સાથે રાખીને જીવતા શીખાડે, એ સાચો ધર્મ છે.
હવે આપણે અહીંયા કૃષ્ણ અર્જુનનો સંવાદ વસ્તુને સમજવા માટે લઈએ. વાત જ વિષાદ યોગની અંદર એ છે કે અર્જુન જે છે હજારો જાતની ધારણાઓથી પીડિત છે, બરાબર. એને સામેના માણસો રિલેટિવ દેખાય છે, એને સામેના માણસોને ન મારવા માટેના 1000 ટાઈપના એની પાસે તર્ક છે. તો કૃષ્ણએ એને સમજાવવું પડે છે કે દોસ્ત, તું જે વિચારે છે એ તને કોકે આપેલી ધારણાઓ છે અને તેને લાઈફમાં ટેસ્ટ નથી કરી, એને સમજી નથી અને એઝ ઇટ ઇઝ એને એક્સેપ્ટ કરી લીધેલી છે, બરાબર. સો એને એ ધારણાઓમાંથી મુક્ત કરવા માટે આખી ગીતાની રચના થાય છે. કૃષ્ણ ભગવાન એને આખી વાત કરે છે, બરાબર. તો કૃષ્ણ જે ગીતા કહે છે એ ધર્મ છે. તમે આખા ગીતાનો સારાંશ શું છે કે તમે ધારણામાંથી મુક્ત થાઓ ને સત્યની સાથે રહ્યો. તો સત્યની સાથે રહેવું ટફ છે એકચ્યુઅલી, કારણ કે એના માટે આપણે 20, 25, 30, 40 વર્ષના કન્ડિશનના અંતે ઈગો સાથે અને ધારણાઓ સાથે જે એક થઈ ગયા છીએ, અને એ ધારણાઓ જ આપણા જીવન માટે ઇમ્પોર્ટન્ટ બહુ મહત્વનું સ્થાન રાખે છે. તો એને ક્વેશ્ચન કરવી, એને ચેક કરવી, એને તોડવી અને સત્યને સ્વીકારવું બહુ અઘરું છે લોકો માટે. એટલે લોકો માટે ઇઝી શું થઈ જાય? લોકો માટે ઇઝી થઈ જાય કર્મકાંડ. લોકો માટે ઇઝી થઈ જાય એવી વસ્તુઓ પકડી લેવી કે જેમાં એટલી બધી સાર્થકતા નથી કદાચ, બરાબર. એ ખાલી સાધન કદાચ હોઈ શકે, સાધ્ય નથી. તો સાધ્ય એટલે શ્રી કૃષ્ણ, સાધ્ય એટલે સત્ય, બરાબર. સાધ્ય એટલે પ્રામાણિકતા, બરાબર. સાધ્ય એટલે સત્યની સાથે ચાલવું, જીવવું. આ સત્ય છે ને આ ધર્મ છે. તો આ ને મારા હિસાબથી આપણે ધર્મ તરીકે જોઈ શકીએ, જે સતત પરિવર્તનશીલ હોય. સ્ટેટિક જે છે એ સત્ય છે, આજુબાજુનું વાતાવરણ બદલે. હવે આપણે કૃષ્ણની જ વાત કરીએ તો રણ છોડીને જાય તો આપણે એવું કહીએ કે આ તો માણસ નાસી પાસ થઈ ગયો ને એમ. કોઈ લડાઈ છોડીને જાવી તો એક સામાન્ય માણસ માટે તો નાસી પાસ જેવી વસ્તુ છે, બરાબર. કોઈનું અપહરણ કરી લેવું, બરાબર, તો એ ઇલીગલ વસ્તુ કહેવાય ને સમાજમાં, પણ એને કર્યું. સો તમારું સેન્ટર જ્યારે સત્યનું હોય અને પછી તમે જે કંઈ એક્શન લ્યો છો, તમે જે કંઈ કરો છો ને ધર્મ બની જાય. ઓકે, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણા સેન્ટરને આપણે પહેલા ચેક કરવાનું છે. આપણું સેન્ટર જે છે એમાં સત્ય છે કે નહીં. તો કૃષ્ણના જીવનમાંથી આપણે સમજવાનું છે કે તમારા સેન્ટરમાં સત્ય છે કે નહીં. તો આપણે ખાલી કૃષ્ણની પૂજા કરે રાખીએ, આપણે સવાર સાંજ એની આરતી ઉતારે રાખીએ, ગીત ગાઈ રાખીએ, કદાચ એનાથી કંઈ થશે નહીં. કૃષ્ણત્વ જ્યાં સુધી માણસના જીવનમાં નહીં આવે, બરાબર, ત્યાં સુધી એ જે કંઈ કરશે એ કદાચ ધર્મથી બહુ દૂરની વસ્તુ હશે. તો બીજી મહત્વની વસ્તુ ગીતામાંથી સમજવાની છે આપણે, એ છે ડુઅર અને ડુઈંગ, કર્તા અને કર્મ. તો અત્યારનું જે તથાકથિત ધર્મ જે છે, જેને આપણે લોક ધર્મ કહીએ છીએ, એ કર્મ ઉપર ફોકસ રાખતી વાત છે આખી, બરાબર. તમે આમ કરો તો આમ થઈ જશે. અને આ આખી વાતમાં કર્મ ઉપર ધ્યાન દેવામાં કર્તા જે છે એ છુપાઈ જાય છે. કર્તા જે છે એના ઉપર ધ્યાન દેવામાં નથી આવતું. તો કર્તા નું સેન્ટર જ્યારે સત્યથી ચલિત હોય ત્યારે એના દરેક એક્શન જે છે ને એ ધાર્મિક વસ્તુ થઈ જાય. ઓકે, તો તે બહુ ડિટેલમાં વાત કરી. ધર્મને સમજવા માટે ખરેખર મિલિયન કે બિલિયન યર્સનો રેફરન્સ લેવો અને આટલું ઊંડાણથી સમજવું એ જ કદાચ સાચી વસ્તુ હોઈ શકે. પણ તે ધાર્મિક વસ્તુની જ્યારે વાત કરી ત્યારે તો પછી હું તને બીજો એક પ્રશ્ન આપણા માઇન્ડમાં એ પણ આવે, તો પછી ખરેખર ધાર્મિક વ્યક્તિ કોને કહેવાય? ટૂંકમાં અત્યારે આપણે જે જોઈએ કે જેની અંદર નિયમિત મંદિરે જવું, નિયમિત પૂજા પાઠ કરવા, અથવા નિયમિત ઉપવાસ કરવા, અથવા નિયમિત ધાર્મિક ક્ષેત્રે જવું, ચાલીને જવું, અથવા ત્યાં જઈને પછી મોટા ધાર્મિક પ્રસંગો કરવા, ઉત્સવો કરવા, આ બધું કરે એ ધાર્મિક વ્યક્તિ કહેવાય કે ધાર્મિક વ્યક્તિ કંઈક અલગ છે? સમજીએ આને પણ આપણે. અગેન મેં જે વાત કરી એની સાથે આપણે કનેક્ટ કરીને જ આને સમજવાનો પ્રયત્ન કરીએ કે ધાર્મિક વ્યક્તિ આપણે કેને કહેશું. તો પહેલા તો આપણે ધર્મને થોડું ડિટેલમાં સમજો. તો મેં કીધું કે સત્યની સાથે ચાલે એ ધર્મ. તો ધાર્મિક વ્યક્તિની વ્યાખ્યા એ સ્પષ્ટ થઈ ગઈ કે જે સત્ય જેના જીવનમાં છે એને આપણે ધાર્મિક કહેશું. હવે આપણે અહીંયા રામાયણની એક વાત લઈએ. વિભીષણ જે હતો એને સમજાણું હતું કે રાવણ અસત્યનો સાથ આપે છે અને રામ સત્યનો સાથ આપે છે, બરાબર. તો એ ભાઈ હતો
રાવણનો, પણ એને સાથ આપવો તો રામનો, સત્યનો સાથ આપવો તો. બરાબર. હવે આપણે એક કહેવત છે, ઘરકા ભેદી લંકા ઢાળે. બરાબર. હવે આને ડીપમાં તમે થોડીક સમજવાનો પ્રયત્ન કરો ને તો એનો સિમ્પલ મતલબ એ થાય કે રામને સાથ આપવો ને એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઘરનો ખોટો માણસ હોય ને તો એને સાચવી લેવાનો. સાચી વાત છે. બરાબર. તો રિલેશનશિપ તમારા માટે જ્યાં સુધી તમારા જીવનમાં જ્યાં સુધી નંબર 1 ઉપર રામ ના આવે, તમારા જીવનમાં નંબર 1 ઉપર કૃષ્ણ ના આવે, હું રામ અને કૃષ્ણ એક પ્રતીક સ્વરૂપે કહું છું, પણ જે સત્ય છે એ તમારા જીવનમાં નંબર 1 ઉપર ના આવે અને બાકીની બધી વસ્તુઓ જ્યાં સુધી તમારા જીવનમાં નંબર 1 ઉપર આવે, જેની અંદર ધાર્મિક તથાકથિત ધાર્મિક ગતિવિધિ હોઈ શકે, જે બધા તે હમણાં વાત કરી એ બધી વસ્તુઓ હોઈ શકે, રિલેશનશિપ હોઈ શકે, પૈસા હોઈ શકે, પદ હોઈ શકે. બરાબર. આ બધી વસ્તુમાં પણ જ્યારે માણસ રમે અને ધર્મને પણ એ ક્યાંક 6, 7, 8, 10 કે 15 ક્રમે મૂકી દે તો એને આપણે ધાર્મિક કહી જ ના શકીએ. બરાબર. ધર્મ એક એવો દીવો છે કે જે તમારા જીવનને પ્રકાશિત કરે છે. એને તમે દૂર દૂર મૂકી આવો અને બાકીની વસ્તુઓને કેન્દ્ર સ્થાને રાખીને જીવો તો માત્ર તમે ભોગવાદી જ છો. જે ઇવોલ્યુશનની આપણે વાત કરી, જે આપણી અંદર જે પશુ છે, આટલા વર્ષનો ડીએનએ લઈને બેઠું છે, હજી એકચ્યુઅલી એ જ છે. તો જે આપણું વર્જન છે, જે અત્યારે માણસનું ચેતનાનું સ્તર છે, જે આપણી પાસે ફેસિલિટી છે, ટેકનોલોજી છે, એના કારણે આપણી પાસે સમય છે કે આપણે વિચાર કરીએ, આપણે વાંચન કરીએ, આપણે સમજીએ. બરાબર. આ બધી વસ્તુઓનો ઉપયોગ કર્યા વગર હું બ્લાઇન્ડલી વસ્તુઓને અને ધારણાઓને ફોલો કરું તો હું ધાર્મિક ના કહેવાઉં. તો પ્રોસેસ સિમ્પલ છે ભાઈ, કે ક્વેશ્ચન કરવું. એકદમ સિમ્પલ પ્રોસેસ છે કે હું જે જીવું છું, હું જે વિચારું છું, મારા જે આચરણ છે, મારી આજુબાજુ જે લોકો છે, બરોબર, આ બધી વસ્તુઓમાં ક્યાંય તથ્ય છે, આમાં ક્યાંય ધર્મ છે, બરાબર, તો મારે સતત ક્વેશ્ચન કરવું પડશે, મારી જાતને સતત ઇવેલ્યુએશન કરવું પડશે. અને આખી આત્મનિરીક્ષણની પ્રક્રિયા છે એ જ આખી સ્પિરિચ્યુઅલ પ્રોસેસ છે કે જેમાં હું સતત ક્વેશ્ચન કરું, સતત હું ઓબ્ઝર્વેશન કરું. બરાબર. અને 2 પેમાના હું રાખીશ, આ ક્વેશ્ચનિંગ કરીશ અને ઓબ્ઝર્વેશન કરીશ ત્યારે 2 પેમાના હું સાથે રાખીશ. સૌથી પહેલા હું રાખીશ પ્રામાણિકતા અને એની સાથે રાખીશ સાહસ. હું ઓબ્ઝર્વેશન કરીશ, ક્વેશ્ચન કરીશ એકદમ પ્રામાણિકતા સાથે. બરાબર. એમાં પછી મારા પર્સનલ ઈગો અને મારા પોતાની લાઇક ને ડિસલાઇક ને ચોઇસીસ ને આવશે તો એને પણ હું ન્યુટ્રલ બનીને ઇવેલ્યુએટ કરીશ. બરાબર. અહીંયા મોટાભાગના લોકો પાછળ હટી જાય છે કારણ કે એ કન્ડિશનિંગ વર્ષોનું હોય એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ એ છોડવું. બરાબર. એટલે ઈઝી રસ્તો છે કે તમે જાપ જપી લ્યો, ઈઝી રસ્તો છે કે તમે મંદિરે જઈ આવો, ઈઝી રસ્તો છે કે તમે શિવરાત્રી સેલિબ્રેટ કરી લ્યો, નવરાત્રી સેલિબ્રેટ કરી લ્યો અને તમે તમારી જાતને કહી દો કે ભાઈ આપણે ધાર્મિક કામ કરી નાખ્યું છે. પણ અંદરનો અહંકાર જે છે, અંદરનો જે કન્ડિશનિંગ છે, અંદરનું જે લેયર્સ ઓફ માયા છે, લેયર્સ ઓફ અજ્ઞાન છે, એ બધું એમને પડ્યું છે. તો આપણો ફેરો સાર્થક ના થાય. ફેરો સાર્થક ત્યારે થાય જ્યારે તમારા જીવનમાં રામ આવે અને જ્યારે તમે લેયર બાય લેયર ઓબ્ઝર્વ કરો, તમારી જાતને સમજો, ક્વેશ્ચન કરો. બરાબર. અને સાહસ રાખો કે આમાંથી જે નકામું છે એ હું છોડી દઈશ અને સાર્થક છે, સત્ય છે, રામ છે, કૃષ્ણ છે, એને સાથે રાખીને જીવન જીવીશ તો તમે ધાર્મિક છો. ઓકે. જે રીતે તું વાત કરે છે એવી રીતે સમજવું ખરેખર આમ સરળ લાગે, પણ મને ખબર છે કે લાઈફની અંદર જીવવું કદાચ અઘરું પણ છે. પણ એની વે એ ડિસિઝન આપણે વ્યુઅર્સ ઉપર મૂકીએ. પણ હું આગળ બીજો એક મારા જે માઇન્ડમાં પ્રશ્ન આવે છે કે તો પછી અત્યારના સમાજમાં આપણે જોઈએ કે જે સમાજની અંદર આપણે જીવીએ છીએ ત્યાં ખરેખર રાજકારણ અને ધર્મ આ બંને એકબીજાના લગભગ પૂરક અથવા તો સમાન થઈ ગયા છે. લગભગ રાજકારણ જે પાર્ટીઝ હોય, પોલિટિકલ પાર્ટીઝ, એ પોતાને ધર્મ સાથે એટેચ કરી દે ને એ ધર્મના ફોલોવર્સ એને વોટ આપે તો એની સત્તા બની રહે. તો આપણે એ કોમ્પ્લેક્સિટીમાં ના જઈએ, પણ સિમ્પલ ભાષામાં, જો સરળ ભાષામાં આપણે સમજવું હોય તો ખરેખર રાજકારણ ને ધર્મ આ બંને વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે, અને સંબંધ હોઈ શકે તો શું સંબંધ હોઈ શકે? સમજવું પડશે આપણે આને થોડું ડીપમાં જઈને. તો રાજકારણ એટલે પાવર. બરાબર. સો
હવે આમાં વસ્તુ એવી છે ભાઈ કે એવો જ રાજા અને એવો જ રાજકારણી તમારા ઉપર રાજ કરે જેવા તમે છો, ઓકે. બરાબર? કારણ કે અલ્ટિમેટલી રાજાને અને રાજકારણીને ઇલેક્ટ કે સિલેક્ટ કરનાર માણસ તો અલ્ટિમેટલી આપણે જ છીએ ને. તો આપણું જેટલી અન્ડરસ્ટેન્ડિંગ હશે, આપણું જેટલું ચેતનાનું સ્તર હશે, એવા માણસોને આપણે આગળ લઈ જશું અને એવા માણસોને આપણે રૂલર બનાવશું, બરાબર? તો હમણાં ગઈકાલે જ કે પરમ દિવસે હું એક આર્ટિકલ વાંચતો હતો કે ભારતની અંદર સુપ્રીમ કોર્ટે પોલિટિકલ પાર્ટીને અને સરકારને એક નોટિસ આપી છે કે તમે કેટલા બધા પૈસા ઇલેક્શન જીતવા માટે રેવડી માટે ખર્ચો છો. નવ રેવડી એટલે કે તમે ઇલેક્શન આવે અને લોકોને વસ્તુઓ ફ્રીમાં આપી દો વોટ માટે, એની પાછળ સો ધેટ એમાઉન્ટ ઇઝ વેરી હ્યુજ. ફ્રીબીઝ, યસ. હા, ફ્રીબીઝ. તો હવે તમે આટલા બધા પૈસા આપી દો છો તો તમે ડેવલપમેન્ટ કઈ રીતે કરશો? તમે રિસર્ચ માટે પૈસા, શિક્ષા માટે પૈસા, ટેકનોલોજી માટે પૈસા. સો મુદ્દો એ છે ભાઈ કે લોકો ઈચ્છે છે કે તમે મને ફ્રીબીઝ આપી દો, બરાબર, અને આઈ એમ હેપી વિથ ધેટ. તો લોકો જે છે એની જ ઈચ્છા નથી કે મને સશક્ત રાજા મળે, મને સશક્ત સરકાર મળે કે જે મારું સ્તર ઉપર લઈ જાય, બરાબર, જે મને ખાલી ફિઝિકલ વસ્તુઓથી આપીને મને ખુશ કરે. તો રાજકારણની અંદર એવું છે કે રાજકારણીઓને ખબર છે કે માણસને ઇન્ટરેસ્ટ છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનમાં, બરોબર. માણસનું સ્તર જે છે એ અત્યારે એ પ્રકારનું છે કે એને તમે કોઈ વસ્તુ આપી દેશો કે તમે એને કોઈ કમિટમેન્ટ આપી દેશો તો તમે આરામથી વોટ મેળવી શકશો. તો ઇટ્સ ડિમાન્ડ એન્ડ સપ્લાય, સિમ્પલ. આપણે ઇઝીલી સરકારને અને પોલિટિશિયનને દોષ આપતા હોઈએ છીએ, પણ એકચ્યુઅલી ક્વેશ્ચન આપણે આપણી જાતને કરવાનો છે. કારણ કે આપણે જેને અહીંયા ચૂઝ કરીને મૂક્યા છે ને, આપણે જેને એ પદ ઉપર બેસાડ્યા છે, અને હવે તો આપણે બ્લેમ કરીએ તો એને ચૂઝ કરતી વખતે આપણી અવેરનેસ ક્યાં ગઈ હતી? એને ઇલેક્ટ કરતી વખતે આપણી કોન્શિયસનેસ ક્યાં ગઈ હતી? તો આ અગેન ક્વેશ્ચન જે છે અધ્યાત્મ ની અંદર હંમેશા તીર તમારી ઉપર જ આવે. કારણ કે એ લોકોને ખબર છે કે માણસની માનસિકતા શું છે. હવે બરાબર, ઇન્ડિયાની અંદર અત્યારે કાસ્ટિઝમ ચાલે. ઇન્ડિયાની અંદર વોટ માટે તમે ફ્રીબીઝ આપો. આજે ફ્રાન્સમાં કદાચ ઇલેક્શન થાય કે કદાચ અમેરિકામાં ઇલેક્શન થાય તો અહીંયા આ મુદ્દા નહીં ચાલતો હોય, ત્યાં બીજા મુદ્દાઓ ઉપર ઇલેક્શન રાજકારણીઓ જીતતા હશે. પણ અલ્ટિમેટલી રાજકારણીઓને ખબર છે કે લોકોની સાયકોલોજી શું છે, એની અને એને કઈ રીતે ટ્રેપ કરી. કારણ કે માણસ જ્યાં સુધી ઇન્દ્રિયગત સુખમાં રાખશે, બરાબર, જ્યાં સુધી માણસને પરમની તલાશ નહીં હોય, જ્યાં સુધી એવો આનંદ પણ શક્ય છે કે જેમાં બ્રેક ના આવે, આ વસ્તુની જ્યાં સુધી ખોજ નહીં હોય ત્યાં સુધી ઇન્દ્રિયગત વસ્તુઓ, કન્ઝ્યુમરિઝમ, એની અંદર જ માણસ રાજશે. અને ઇઝીલી રાજકારણીઓ તમને આપી અને તમારો વોટ લઈ શકે અને તમારા ઉપર રાજ કરી શકે. સિમ્પલ વસ્તુ છે. તો પોઈન્ટ એ છે કે જ્યાં સુધી હું પોતે અવેર નહીં થાઉં, હું પોતે નહીં સમજુ કે હું કોણ છું, ત્યાં સુધી મારી ચૂઝ કરેલી દરેક વસ્તુ જે છે એમાં લોચો રહેશે. પછી હું કારનું સિલેક્શન કરું, ધર્મપત્નીનું સિલેક્શન કરું, મકાનનું સિલેક્શન કરું કે રાજકારણીનું સિલેક્શન કરું, તો સૌથી પહેલો મુદ્દો આવે છે કે હું પહેલા મારી જાતને તો સમજુ, હું કયા પેમાના ઉપર સિલેક્શન કરું છું, હું છું કોણ. એના માટે તમારે જવું પડે વેદાંતમાં, એના માટે તમારે જવું પડે બુદ્ધ પાસે, એના માટે જવું પડે તમારે અષ્ટાવક્ર પાસે, એના માટે જવું પડે તમારે નાગાર્જુન આચાર્ય પાસે, એના માટે તમારે સંત કબીર પાસે જવું પડે અને સમજવું પડે. સાચી વાત છે. એટલે આફ્ટરઓલ આ જે છે એ સેલ્ફ રિફ્લેક્શન ને સેલ્ફ ડેવલપમેન્ટ અથવા પોતાને જાણવાની આખી જર્ની છે. એટલે આમાં એડ કરું ભાઈ એક વાત, રાજકારણીઓને બહુ ખબર છે કે તમને આઈડેન્ટિટી બહુ ગમે છે, બરાબર, એટલે એ તમને હજારો જાતની આઈડેન્ટિટી આપશે ને હજારો જાતના ડિવિઝન સોસાયટીમાં ક્રિએટ થાય છે, બરાબર. અને આઈડેન્ટિટી એક આપી અને એની સાથે એસોસિએશન કરાવી, બરાબર, અને એ તમારી પાસે ગમે એ કરાવી શકે. રિમોટ કંટ્રોલ એના હાથમાં છે, બરાબર. આપણું ધર્મ અને આપણું આધ્યાત્મ એ કહે છે કે તમામ આઈડેન્ટિટી તમે લઈને જે જીવો છો ને એ તમે આ જૈનમાં પછી એક્યુમ્યુલેટ કરી છે. અને આધ્યાત્મિક પ્રક્રિયા એ છે કે તમામ આઈડેન્ટિટીને ક્વેશ્ચન કરવી, ઇવેલ્યુએટ કરવી અને આઈડેન્ટિટીમાંથી મુક્ત થવું. એક પણ આઈડેન્ટિટી જ્યાં સુધી માણસના જહેનમાં હોય ને ત્યાં સુધી સત્યને ના પામી શકે,
બરાબર, સત્ય એબ્સોલ્યુટ હોય, સત્ય પાસે માણસે નગ્ન થવું પડે, તમામ આઈડેન્ટિટી છોડવી પડે અને તમામ પ્રકારના એસોસિએશન જે જોડી લીધેલા છે એને સમજવા પડે અને ઓપનનેસ ના હોય વસ્તુઓ છોડવાની. એટલે એટલા માટે બે પેમાના મેં જે કીધા, પ્રામાણિકતા અને સાહસ, અહીં સાહસ માણસ પાસે હોતું નથી, બરાબર, કારણ કે એને ડર લાગે શું થઈ જશે. એટલે માણસ આજથી 100 વર્ષ પહેલા જયારે વિશ્વયુદ્ધ થયા હતા ત્યારે પણ રાજકારણીઓનો, ધર્મગુરુઓનો, કોર્પોરેટ્સનો હાથો બનીને જ એનું જીવન ચાલતું હતું. અત્યારે પરિસ્થિતિ એ જ છે ભાઈ. અચ્છા. એટલે જ્યાં સુધી કોન્શિયસનેસ નહીં માણસમાં આવે ત્યાં સુધી આજુબાજુના જે સ્ટ્રક્ચર છે, વેધર ઇટ ઇઝ અ રિલિજિયસ સ્ટ્રક્ચર, સો કોલ્ડ રિલિજિયસ સ્ટ્રક્ચર, ઓર ઇટ ઇઝ અ સોશિયલ સ્ટ્રક્ચર, ઓર ઇટ ઇઝ અ પોલિટિકલ સ્ટ્રક્ચર, આર્થિક સ્ટ્રક્ચર, આ બધા સ્ટ્રક્ચર જે છે એ રૂલ કરવા માટે તૈયાર જ છે તમારા ઉપર. એટલે તમારે કોન્શિયસ થવું પડશે. સાચી વાત છે. એટલે કોન્શિયસ વર્ડ્સ ને જો આપણે લઈએ ને આઈડેન્ટિટી, આ બે વર્ડ્સ ને લઈએ તો બી ખરેખર અત્યારે પરિસ્થિતિ એવી છે, અત્યારનો ટાઈમ જે છે ને માર્કેટિંગ નો ટાઈમ છે, પબ્લિસિટી નો ટાઈમ છે. અત્યારે સોશિયલ મીડિયા ને ટેકનોલોજીના વર્લ્ડની અંદર વ્યક્તિ પોતે શું વિચારે એના કરતા એ વ્યક્તિને શું વિચારવું જોઈએ એનો એટલો જબરદસ્ત માર્કેટિંગનો મારો ચાલે છે કે વ્યક્તિ માટે સમજવું ખરેખર અઘરું છે કે પોતાની નીડ, ડિઝાયર અથવા તો પોતાને જે કરવું છે એ શું છે, એના ઉપર આટલા એક્સટર્નલ ફોર્સિસ જબરદસ્ત કામ કરે છે. ને આપણે અત્યારે ચર્ચા કરી છે ધર્મની, તો ખરેખર અત્યારે ધર્મને પણ આટલું માર્કેટિંગ સાથે હાથ મિલાવી લીધા છે કે વ્યક્તિ માટે બહુ ડિફિકલ્ટ છે નક્કી કરવું કે ખરેખર એવું હોય તો કે સાચો ધર્મ શું છે, કે જેને માનીને બેસે છે એ ખરેખર ધર્મ છે, અંધશ્રદ્ધા છે, કે એક માર્કેટે એના ઉપર લાદેલી વસ્તુ છે. તો જેમ રાજકારણ ને ધર્મનું એક આખે આખું મિલીભગત કે સંગઠન કે જે જોડામેળ થઈ ગયો છે, એવી રીતે અત્યારે માર્કેટિંગ એટલે કે કોમર્શિયલાઇઝેશન ને ધર્મનું પણ થઈ ગયું છે. ને એના કારણે અત્યારે મોટા ભાગના તહેવારો આપણે જોઈએ એ આપણે નવરાત્રી હોય, ગણેશ ઉત્સવ હોય અથવા જન્માષ્ટમી હોય, એના જે મૂળ ભાવાર્થ હોય એના કરતા અત્યારે એની બધાની સાથે કોમર્શિયલાઇઝેશન એટલું એટેચ થઈ ગયું છે કે તમે રૂપિયા જો ના ખર્ચો અથવા તો તમે કંઈ ખરીદી ના કરો અથવા તમે જો માર્કેટમાં ચમકો નહીં તો તમે એ ધર્મ કે તહેવાર ઉજવતા જ નથી. તો ખરેખર આ ધર્મ ને માર્કેટિંગ, કોમર્શિયલાઇઝેશન, બજાર, એ વચ્ચે કઈ સંબંધ હોઈ શકે? શું સંબંધ છે એ બેનો? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે ભાઈ તે. હવે માણસ પાસે પોતા પાસે ઇન્ટેલેક્ટ છે નહીં એકચ્યુઅલી, કે મારે મારા જીવન સાથે શું કરવું, બરાબર. હું પોતે કોણ છું જ્યાં સુધી સમજતો નથી, બરાબર, તો હું એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છું કે જેની પાસે પૈસા છે, બરાબર, કમાઈએ તો છીએ આપણે. તો કોર્પોરેટ્સને, વસ્તુ વેચનારાઓને ખબર છે કે આ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની પાસે પૈસા છે અને મારે પૈસા જોઈએ છે. અને ઇન્ટરનેટના યુગમાં આપણે જીવીએ છીએ, ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, એટલે એ લોકો પાસે ક્લિયર કટ એજન્ડા છે કે આપણા મગજની અંદર વસ્તુઓ, એની પાસે જે વસ્તુઓ છે એનું કેટલું ઇમ્પોર્ટન્સ હાઈ લેવલનું છે એ જાહેરાતો દ્વારા એ આપણા મગજમાં એ વસ્તુ નાખશે, બરાબર, અને પછી એની ડિમાન્ડ ક્રિએટ કરશે ને આપણે એ વસ્તુ વેચશે. તો અગેન પ્રશ્ન યાદ આવીને ઉભો રહી જાય છે કે લોકો પાસે તો એજન્ડા છે જ, આપણો યુઝ કઈ રીતે કરવો એનો. તો જ્યાં સુધી મારા જીવનનો એજન્ડા શું છે મને ખબર ના હોય તો મારે તૈયાર જ રહેવાનું લૂંટાવા માટે, બરાબર. તો યાદ કર ભાઈ, આપણે નાના હતા ત્યારે જે તહેવારો આપણે ઉજવતા હતા અને આનંદ કરતા હતા, જન્માષ્ટમી હોય કે પછી હોળી હોય કે કોઈ પણ તહેવાર હોય, નવરાત્રી હોય, શું આપણે એટલા બધા પૈસા વાપરતા હતા? શું એટલું બધું જાહો જલાલી, ચમક દમક, પૈસા, આવું બધું કઈ હતું નહીં એકચ્યુઅલી. પણ જે આનંદ હતો ને એ અદભુત હતો. ત્યારે ઓછા રિસોર્સ સાથે આનંદથી અને પ્રેમથી આપણે જીવન જીવતા હતા ને આપણે નાના હતા ત્યારે. અત્યારે રીલનો જમાનો છે. અત્યારે આપણો ધર્મ જે છે એકચ્યુઅલી એ અલ્ગોરિધમ બની ગયો છે. અલ્ગોરિધમ ડિસાઈડ કરે છે કે આપણે શું કરવાનું છે. અલ્ગોરિધમ વિલ ટેલ યુ કે તમારું નેક્સ્ટ મૂવ શું હશે. અલ્ગોરિધમ તમને કહેશે
કે તમારા ઘરમાં નેક્સ્ટ મોબાઈલ કયો આવશે. અલ્ગોરિધમ તમને કહેશે કે આ વખતે નવરાત્રી ઉપર તમે કયા કપડાં પહેરશો. બરાબર. તો અલ્ગોરિધમ ઇઝ નથિંગ બટ એક વિશિયસ સાયકલ છે જે કોર્પોરેટ્સ દ્વારા અને બીજા બધા ઓર્ગેનાઇઝડ સેક્ટર્સ દ્વારા ક્રિએટ કરેલું છે. તમારો સ્પેસને યુઝ કરો, તમારો માઇન્ડ સ્પેસ તમારા જીવનને યુઝ કરવા માટે. અને તમે સમજો, દુર્ગા સપ્તતી તમે વાંચી ના હોય તો નવરાત્રી વિશે શું તમે જાણો છો? એકચ્યુઅલી ફંડામેન્ટલ ક્વેશ્ચન એ છે કે આટલા સરસ મજાના સ્ક્રિપ્ચર્સ છે, આટલી સરસ વાત કરેલી છે, વેદાંતને તમે સમજ્યું ના હોય, તમે કૃષ્ણને વાંચ્યું ના હોય, તમે ગીતાને વાંચી નથી, રામ વિશે તમે ખાલી બી.આર. ચોપડાની રામાયણ જોઈ, બરોબર, ટીવી સિરિયલ સ્વરૂપે, એનાથી વિશે શું જાણો છો? તમે જાણો છો રામ નિરંજન ન્યારા રે મતલબ શું થાય ખબર છે તમને? રામ એક સિમ્બોલ છે. રામત્વ શું છે એ તમને ખબર છે? એકચ્યુઅલી રામનવમી ઉપર તમે પેટીસ ખાઈને મોજ કરી લેશો કે રામનવમી ઉજવી લીધી આપણે. એટલે એમ હોય નહીં. એકચ્યુઅલી દશેરા ઉપર તમે ફટાકડાનો રાવણ ફોડી લીધો અને તમે આનંદ કરી લીધો, તો તમારી અંદર જે હજારો માથાવાળો રાવણ છે એ તો વર્ષોથી જીવે છે, મોટો થતો જાય, જાડો થતો જાય, એનું શું? તો મુદ્દો એ છે કે તમે આત્માવલોકન કરવા માટે જો તૈયાર ના હોવ ને તો તમારો યુઝ કરવા માટે સોસાયટી તૈયાર જ છે, એની પાસે એજન્ડા છે જ. બરાબર. તો આ રીલનો જમાનો છે ભાઈ, 3 મિનિટનો જમાનો છે. બરાબર. હું ઘણા બધા 20-25 વર્ષના લોકો સાથે વાત કરતો, હું એને વિડીયો શેર કરું કે ભાઈ આ વિડીયો બહુ જબરજસ્ત છે, એક વખત જો પછી આપણે એના પર વાત કરીએ. તો એ વિડીયોની પહેલા લેન્થ જોઈએ. આ 45 મિનિટનો છે, 1 મિનિટનો છે, 1.5 કલાકનો છે. એટલે નેક્સ્ટ સ્ટેટમેન્ટ એનું એ હોય કે આ યાર બહુ લાંબો છે, 3 મિનિટનું આપો. અચ્છા. તો માણસે 3 મિનિટમાં જિંદગી જીવવી છે, 3 મિનિટમાં સત્ય ના મળે. સાચી વાત. 3 મિનિટમાં તમને માર્કેટમાં ગુલ્ફી મળે, ખાઈ લ્યો, મોજ કરી લ્યો તમે. કારણ કે દીવો છે ને ભાઈ, દીવો એ પ્રગટે અને તમને પ્રકાશ આપે ને તો એ નીચે તેલ હોય, તેલ બંધ થતું હોય તો પ્રકાશ મળે ને. તમારે તેલ નાખવું નથી, કઈ બંધ કરવું નથી, અને તમારે પ્રકાશ જોઈએ છે 3 મિનિટમાં. તો એ રીતે તો તમે કેમ ધાર્મિક થઈ શકો ને, કેમ ધર્મને સમજી શકો ને, કેમ તમે સત્યને પામી શકો? તેલ નાખવું પડે, તેલ બાળવું પડે, ત્યારે પ્રકાશ થાય. સાચી વાત છે. આ બહુ મસ્ત વાત કહી છે ખરેખર. બર્ન પોતાને ના કરવું હોય તો એના વગર પ્રકાશ અઘરું છે. પછી અત્યારે મજાકમાં કેવું હોય તો બજારમાં એવા ઘણા તમારી પાસે આવી જાય કે જે કે આ બલ્બને તમે સ્વિચ ઓન કરી લ્યો તો પ્રકાશ થાય, પણ એ પાછી સ્વિચ એની પાસે જ હોય, એટલે ગમે ત્યારે સ્વિચ બંધ કરે તો પાછું બધું અંધકાર ભી થઈ જાય. એટલે કીધું આ જ વસ્તુમાં એક તને પૂછું કે ખરેખર તું ગીતાનો રેફરન્સ લેજો, રામાયણની બી રેફરન્સ લીધું, રામ કૃષ્ણ એની વાત કરે છે. આ ગીતામાં કૃષ્ણ ભગવાને સિમ્પલ વસ્તુ કીધી કે ઉદ્ધરેદ આત્માનાત્માનમ, તારો ઉદ્ધાર તારે કરવાનો છે. બૌદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધે બી કીધું કે અપદીપો ભવ, તારો પ્રકાશ તારે જ બનવાનો છે. મારું વધારે વાંચન નથી પણ લગભગ કોઈએ એવું નથી કીધું, આપણા જેટલા પણ જેને આપણે ખરેખર રિલિજિયસ વ્યક્તિ કહી શકીએ, એને કોઈ નથી કીધું કે હું તારું સારું કરી દઈશ. તો પછી અત્યારનો સમાજ હંમેશા જે સમાજમાં જે વ્યક્તિ પોતાને ધાર્મિક ગણે છે એ પોતાનો ઉદ્ધાર હંમેશા આઉટસોર્સ કરવામાં કેમ લાગ્યો છે કે બીજો જ કોઈ વ્યક્તિ એને સારું કરી દેશે, પોતે નથી એફર્ટ્સ કરવા. રાઈટ. તો જયારે પોતે કરવાનું હોય ને ભાઈ, ત્યારે એક દાયિત્વ આવે, જવાબદારી આવે. પોતાને એ પ્રોસેસમાંથી પસાર થવું પડે. તેલ બળે તો એ તેલ બળવાની પ્રોસેસ જે છે ઇટ કુડ બી પેઇનફુલ ને, તેલ માટે કદાચ પેઇનફુલ હોઈ શકે એ પ્રોસેસ. તો એ પેઇનમાંથી તમારે ગુજરવું પડે ને, બરાબર. એના માટે તમારે પ્રામાણિકતા રાખવી પડે ને. તો એ આપું પ્રેમ ગલી અતિ સાંકડી, બરાબર, જ્યાં બે પસાર ના થઈ શકે. પણ માણસે તો ડ્યુઆલિટીમાં જીવવું છે, બરાબર, જવાબદારીથી ભાગવું છે. એટલા માટે થઈને એ નાના શોર્ટકટ પસંદ કરશે. બરાબર. હવે આખી ગીતાનો સારાંશ ભાઈ આપણે જોઈએ ને, કારણ કે રિલેશનશિપ, બરાબર, તો માણસની જે રિલેશનશિપ છે, વેધર ઇટ ઇઝ રિલેશનશિપ વિથ પર્સન ઓર રિલેશનશિપ વિથ મની ઓર રિલેશનશિપ વિથ એનીથિંગ, તો આ વિષય જે છે બહારના દુનિયામાં અલગ અલગ પ્રકારના વિષય છે.
ઓબ્જેક્ટ છે, બરાબર. તો આ વિષય સાથે જે રિલેશનશિપ એ બાંધીને બેઠો છે, બરાબર, અને આ રિલેશનશિપ માં એને એવું લાગે છે કે આ જ અદ્ભુત સુખ છે. હાલાકે એક ઘણા બધા વિષય બદલાવી ચૂક્યો છે અને હજી સંપૂર્ણ સુખ મળ્યું નથી, છતાંય એ ઇલ્યુઝનમાં જીવે રાખે છે કે મને કોક તો વિષય મુક્તિ આપશે, કોક વિષય તો મને ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે. તો ઈ એક ખોટી હોપમાં ઈ વિષય બદલાવે રાખે છે માણસ, બરાબર. અને અનફોર્ચ્યુનેટલી એન્વાયરમેન્ટ જે આજુબાજુનું છે ને ભાઈ, આજે હું તમને એમ કહું કે રીભુ ગીતાનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? તો તારે લાખોમાંથી કદાચ એક કે બે માણસ તને મળે કે જેને રીભુ ગીતાનું નામે સાંભળ્યું હોય, એના વિશે વાંચ્યું હોય, બરાબર. કૃષ્ણ ગીતા હજી કથા કહાનીના સ્વરૂપમાં મૂકેલી છે એટલે લોકોને કદાચ ખબર હોય. તો તમને વેદાંતની ખબર છે? એકચ્યુઅલી નથી ખબર. તો તમે જાઓ નહીં એની પાસે, બરાબર, અને એક્સપિરિયન્સ ના કરો. એ પ્રોસેસ થોડીક પેઇનફુલ હોઈ શકે, કારણ કે તમારા ઇલ્યુઝન તૂટે, તમારો ઈગો જે છે એ છટપટાટ મારવા માંડે. તો આ પ્રોસેસ જે છે એ પેઇનફુલ છે ભાઈ. એટલે એ પેઇનફુલ પ્રોસેસમાંથી પસાર થવું, અને નંબર 18 ઉપર જે રામ અને કૃષ્ણ છે, કદાચ તહેવારો ઉપર મારા એક દિવસ માટે રામ કે કૃષ્ણ જાગે, એને નંબર ઉપર 1 ઉપર લેવો ને, આ આટલી સરળ પ્રોસેસ નથી. ઓકે, બરાબર. એટલા માટે લોકો કદાચ એને એનાથી દૂર ભાગે છે અથવા શોર્ટકટ શોધે છે. ઓશોને એક વખત સાંભળતો હતો ને, એને એવું કીધું હતું કે નદીએ પોતાની કમ્પ્લીટ આઈડેન્ટિટી ને નષ્ટ કરીને સાગરમાં ભળવું પડે તો એ સાગર બની શકે, અથવા તો બુંદે સિંધમાં પડવું પડે તો એ બુંદ પોતે મીટી જાય, ખલાસ થઈ જાય તો એ સિંધનું સ્વાદ લઈ શકે. ને ડર છે કે મારે મિટાવવું નથી આખે આખું, એના કારણે વ્યક્તિ પેલાથી ડરે, તું જે કે છે નથી. અને અત્યારનો જે ભાઈ સમય છે ને ટેકનોલોજીનો, એમાં તમારો ઉપયોગ કરનાર ઘણા બધા લોકો આજુબાજુ, એટલે જે ઝાડ બિછાવેલું છે ને ભાઈ ઇલ્યુઝનનું, એ બહુ મોટું છે. એટલે અત્યારે તો ધર્મ ઉપર ચાલનારો વ્યક્તિ જે છે ને, એ કદાચ આજથી 50 વર્ષ પહેલા જેટલી કેપેસિટી વાળો હતો ને, એના કરતા 10 ગણી કેપેસિટી વાળો અત્યારે થાય ને તો જ શક્ય બને. અચ્છા, ટફ છે, વધારે અઘરું છે. કારણ કે ટ્રેપ એવડા મોટા છે. પેલા ટ્રેપ નહોતા, ટેકનોલોજી નહોતું, ઇન્ટરનેટ નહોતું, એટલે ઇઝીલી તમે તમારો સમય રીલ બનાવવામાં કે કોઈ ખોટા ઇલ્યુઝનમાં નહોતો જતો. તમારો સ્ક્રીન ટાઈમ જ નહોતો ત્યારે, બરાબર. અત્યારે તે જેમ વાત કરી એમ માર્કેટ બહુ મોટું ઊભું છે, બરાબર. અને આમાંથી કોઈ વ્યક્તિ એવું નથી ઈચ્છતો કે કોઈ વ્યક્તિ ધાર્મિક બને, કારણ કે વ્યક્તિ જેવો ધાર્મિક બને એટલે ખોટા દેખાડા બંધ થઈ જાય, ખોટી વસ્તુઓ ખરીદવાનું બંધ થઈ જાય, કન્ઝ્યુમરિઝમ બધું આખું કાર્યક્રમ બંધ થઈ જાય, માણસ સાચી સમજ પ્રમાણે જીવે એટલે એનો માલ વેચાય નહીં, બરાબર. એ લોકોની જે રૂઢિઓ છે, એ લોકોનો જે વિચારો છે એ પ્રમાણે માણસ ચાલે નહીં, એટલે એના માટે તો ગ્રાહક ઓછો થઈ ગયો ને, તો એ શું કામ એવું કરે? તો અત્યારે એક્સ્ટ્રીમ લેવલનો પ્યાસી જે માણસ છે ને, એ જ માણસ ધાર્મિક બની શકે. અચ્છા. બાકી તમે કોમ્યુનિટીમાં નાના મોટા ધાર્મિક પ્રસંગો થતા હોય, એમાં પીળા કપડા પહેરીને પાર્ટિસિપેટ કરીને ઘરે આવીને પાછા જેવા હતા એવા થઈ જાવ. એટલે જીતુ, તારો આખો જે ભાર છે એ એવું લાગે છે કે મન કે વ્યક્તિ અત્યારે કદાચ કૃષ્ણની ગીતા પણ ના વાંચી હોય, પણ તું કે છે કે વ્યક્તિ અષ્ટાવક્ર ગીતા કે રીભુ ગીતા એ વાંચી છે. અત્યારે વ્યક્તિ કદાચ સામાન્ય રામાયણ જે સિરિયલ છે રામાનંદ સાગરની એ પણ નથી જોતું, તું કે છો કે એને ખરેખર એનાથી વિશેષ કઈ વાંચ્યું છે. પણ અત્યારની મોંઘવારી અથવા તો ઇન્ફ્લેશન કે અત્યારે સર્વાઇવિંગ ફોર એટલે સર્વાઇવલ માટેની જે સ્ટ્રગલ છે એ તું કે આ બધાની વચમાં તારા માટે કદાચ શક્ય હોય કે તું વાંચવા માટેનો ટાઈમ કાઢી લે, બરાબર છે, અથવા તો તને એવી અનુકૂળતા મળી હોય કે તે અનુકૂળતા બનાવી હોય તારા માટે, ને તું રીડિંગ ઉપર ભાર આપે છે, વસ્તુ બરાબર છે. પણ સામે પ્રશ્ન પાછો આપણને એમ થાય કે ખરેખર તો પછી શું અભણ ઇલિટરેટ વ્યક્તિ છે એ લોકો શું આધ્યાત્મિક પ્રગતિ કરી જ ના શકે? એના માટે કોઈ સ્થાન જ નથી. ને સાથે પાછો બીજો પ્રશ્ન એ બી થાય, તો પછી આ મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, કબીર છે, આ લોકો ક્યાં આટલા બધા
ભણતર કે અત્યારે આપણે જે રીડિંગ કઈ એના ઉપર ભાર આપ્યો હતો, એ લોકો કદાચ અભણ હશે તો બી નરસિંહ મહેતાના અત્યારે જે છંદ છે, અખાના જે છે, પેલા મીરાબાઈના જે ભજન છે, એ અત્યારે ઘટકના MA ને BA વાળા વાંચે છે. તો ખરેખર આધ્યાત્મિક જીવન જીવવા માટે રીડિંગ આટલું બધું મહત્વ છે? બહુ સરસ પ્રશ્ન છે ભાઈ. રીડિંગ અને બોધ આ બે અલગ વસ્તુ છે. એવા ઘણા બધા માણસો આપણે સમાજમાં જોઈ શકીએ કે જે કદાચ ગીતાના બધા શ્લોક તું કે હું કદાચ અત્યારે મોઢે ના બોલી શકીએ, પણ એ બોલી શકતો હોય, બરાબર, અને પછી ઘરે જઈને દારૂ પીને ઘરવાળીને મારતો હોય. તો કોઈ પણ સ્ક્રિપ્ચરને વાંચી લેવું કે કોઈ પણ વસ્તુને તમે બાય હાર્ટ એને લર્ન કરી લ્યો, એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું એની અંદર જે કહેવામાં આવ્યું છે ને એ બોધને તમે સમજો. તો આપણે મીરાબાઈની વાત કરીએ તો નરસિંહ મહેતાની વાત કરીએ પહેલા આપણે. તો નરસિંહ મહેતા ને જયારે કોકે કીધું કે તમારા ધર્મપત્નીનું અવસાન થઈ ગયું, ત્યારે એનું સ્ટેટમેન્ટ શું હતું? એ ક્યાંક ભજન કરતા હતા તળેટીમાં. તો એને કીધું કે ભલું ભલું થયું ભાંગી જંજાળ. બરોબર, હવે આખું મને યાદ નથી, પણ એનો મતલબ એવો થતો હતો કે હવે નાનકડું થોડુંક બંધન હતું ને ઘરવાળીનું કે આટલું લઈ આવજો કે મહેમાન આવ્યા છે તો ઘરે આજે, હવે એની જરૂર નથી, હવે હું મોજથી ભજી શકીશ ભગવાનને. તો આ લોકોએ છે ને નંબર 1 ઉપર સત્યને રાખેલું છે, એના નંબર 1 ઉપર કૃષ્ણને કે રામને રાખેલા છે. બરાબર, ભલે એની પાસે અક્ષર જ્ઞાન હોય કે ના હોય, ઉલટાનું જેની પાસે અક્ષર જ્ઞાન નથી ને એ કોરી સ્લેટ વાળો માણસ છે, એ બહુ સારી રીતે સત્યને સમજી શકે અને કદાચ સારી રીતે એના ઉપર ચાલી પણ શકે. પણ જેની સ્લેટ ઉપર ઘણું બધું ઓલરેડી લખાઈ ગયું છે, બરાબર, એના માટે ટફ રસ્તો છે. એટલે અક્ષર જ્ઞાન ને આપણે એ રીતે સમજીએ કે અક્ષર જ્ઞાન જીવન માટે જરૂરી છે, પણ આધ્યાત્મિક વસ્તુ માટે બોધ જરૂરી છે. તો જે બોધ સાથે મીરાબાઈ એનું જીવન જીવવું, જે બોધ સાથે નરસિંહ મહેતાએ કે કબીરે એનું જીવન જીવવું, તો એ બોધ જરૂરી છે. વાંચન એ પેલું પગથિયું હોઈ શકે. હવે આજે અખા પાસે કે મીરાબાઈ પાસે કે નરસિંહ મહેતા પાસે કદાચ પુસ્તકનું જ્ઞાન નહોતું, પણ પ્રથમ પગથિયું પરમાત્મા પ્રત્યેનું સમર્પણ અને પરમાત્માનું શું સ્થાન હોવું જોઈએ ને જીવનમાં, આને લઈને ક્લિયર હતા, ભલે એ અક્ષર જ્ઞાન કદાચ નહોતા ધરાવતા. બરાબર. તો આ બોધ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. તો બોધ તમારી અંદર જયારે આવે કે મારા જીવનમાં નંબર 1 સત્ય રહેશે, રામ રહેશે ને કૃષ્ણ રહેશે, બાકીનો આખો કાર્યક્રમ એની આજુબાજુ રહેશે, તો મારા જીવનના દરેક ડિસિઝન છે, મારી જે દરેક એક્શન જે છે ને એ સત્ય દ્વારા પ્રેરિત હશે. બરાબર, પછી એમાં પાર્શિયાલિટી નહીં આવે, પછી એની અંદર અધર્મ નહીં આવે, અસત્ય નહીં આવે. તો આખી પ્રોસેસ છે. તમે વાંચન એક પ્રથમ પગથિયું છે. વાંચન કરો, એમાં જે તમને કહેવામાં આવ્યું છે એના ઉપર વિચાર કરો. આજે તમે વેદાંત વાંચ્યું, તમે બરાબર, આજે તમે માનો કે કોઈ પણ એક કઠોપનિષદ વાંચ્યું કે તમે આજે નિરાલમ ઉપનિષદ વાંચ્યું, નાવ યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ અને કોન્ટમ્પ્લેટ કરો કે અહીંયા વ્યાખ્યા આવી કરવામાં આવી છે અને મારા જીવનમાં વ્યાખ્યા શું છે, અહીંયા આ વસ્તુ કહેવામાં આવી છે અને હું આને કઈ રીતે સમજુ છું. તો આ પ્રોસેસ તમારી ઓનેસ્ટ હોય, સાહસવાળી હોય, બરાબર, તો ધીમે 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 તમે બહુ સારી રીતે આગળ વધી શકો. તો તમે જે વાંચો છો એને કોન્ટમ્પ્લેટ કરો, એના ઉપર ચિંતન કરો, એના ઉપર ઇવેલ્યુએટ કરો, અને તમારા વિચારોને, તમારા આચરણને ઓટોમેટિક ફાઇન ટ્યુનિંગ મળશે. આ પ્રોસેસ જો તમે પ્રમાણિકતા સાથે કરશો તો ઓટોમેટિક વસ્તુઓ ફાઇન ટ્યુન થતી જશે, ઓટોમેટિક વસ્તુઓ જે છે એ ક્લિયર થતી જશે. અને આ પ્રોસેસ ઇટસેલ્ફ ભાઈ એટલો આનંદ આપે છે ને કે બહારની કોઈ વસ્તુનું કેટલું મૂલ્ય છે ને એ તમને ઓટોમેટિક સમજાવવા માંડે. કારણ કે આત્મજ્ઞાનની જે પ્રક્રિયા છે ને એનાથી મોટી અને એનાથી આનંદદાયક કોઈ પ્રોસેસ જ નથી. ને એવી કોઈ જગ્યા નથી કે તમે અહીં પહોંચી ગયા ને એટલે તમને એનલાઇટેડ થઈ ગયા, કે તમને આત્મજ્ઞાન મળી ગયું, કાંઈ હવે પિક્ચર પૂરું થઈ ગયું, એવું કંઈ એકચ્યુઅલી હોતું નથી. આ જર્ની છે અને જર્નીનો એક જ હેતુ છે કે હું નેતિ દ્વારા જે કંઈ લેયર જાણતા કે અજાણતા મેં મારા જીવનમાં, મારા વિચારોમાં, મારી આઈડેન્ટિટીના સ્વરૂપે મેં ચડાવ્યા છે, એને હું ઇવેલ્યુએટ કરતો જાઉં. હું ઇવેલ્યુએટ કરીશ, જે નકામું છે ઓટોમેટિક ખરતું જશે. અને જયારે ખરતું હોય ને ત્યારે મારે સાહસ રાખવાનું, કે પકડવાનું નહીં. ભલે અટેચ હોય મારા ઈગો સાથે, ભલે મેં અત્યાર સુધી એને જ મારી જાત માની લીધી હોય, બરાબર, કારણ કે નંબર 1 ઉપર રામ છે, નંબર 1 ઉપર કૃષ્ણ છે, તો એને જ કીધું છે કે ખરતું એને ખરવા દેવાનું,
તો એને ખરવા દો. તો વાંચન જે છે ને ભાઈ, એને હું એવું કહું છું, અષ્ટાવક્ર એને એવું કહે છે કે બોધોઅહમ, એ તમને બોધ સ્વરૂપે તમને એક તમારી સામે એક પર્સપેક્ટિવ મૂકે છે. તો એને સમજવાની વાત છે. બરાબર. અને વસ્તુ એવી છે કે તમે વસ્તુ સમજતા જાઓ એટલે તમને ઓટોમેટિક એમાં રસ પડશે, તમે ડીપ જાશો, તમે વધારે અંદર એમાં જાશો. કારણ કે બાહ્ય વસ્તુઓ ટેમ્પરરી તમને આનંદ આપી શકે. તમે મૂવી જોઈ આવ્યા 3 કલાકનું, તમે થ્રિલ મળી, 4 કલાક તમારા મગજ મારી, તમે બજારમાં કંઈક ખાઈ આવ્યા, તમને 5 કલાક થ્રિલ રહી. પછી અગેન આપણે એસ્કેપ માટે અગેન બીજી કોઈક વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. પણ આ યાત્રા અને આ જર્નીની મજા એ છે કે આ થ્રિલ પૂરી નથી થતી. આ થ્રિલ અને આ આનંદ જે છે ને એ અમિટ છે. બરાબર. હા, એટલે અને એવું નથી કે તમે કામ ધંધો બધું મૂકીને તમે આ વસ્તુ કરો. તમે પ્રથમ પગથિયું તો કરો, તમે એક ઉપનિષદ તો ઉપાડો યાર, તમે ગીતાથી ચાલુ તો કરો, અને તમે એમાં સ્ટેપ બાય સ્ટેપ જાઓ, ઇવેલ્યુએટ કરો, કોન્ટમ્પલેટ કરો, વિચારો, સમજો, વળી એક સ્ટેપ આગળ વધો અને જર્ની કરો. મોજે જ આવે રાખે લાઈફમાં. તારી હારે વાત કરવાની મજા આવે છે, પણ એક થોડો વ્યક્તિગત ને પર્સનલ પ્રશ્ન છે. તારી ઈચ્છા હોય તો તું જવાબ આપી શકે કે અત્યારે ધર્મ માટે ગૌરવ કરતા ધર્મનું જનૂન વધારે દેખાય ને દરેક વ્યક્તિને એમ લાગે કે મારો ધર્મ શ્રેષ્ઠ ને મારું કુળ શ્રેષ્ઠ. હવે મને ખબર છે કે તારો જન્મ જે છે એ હિન્દુ ધર્મમાં થયો છે, તો તું ખરેખર પોતાને હિન્દુ માને છે? અને માને છે તો એ વસ્તુનું તને ગૌરવ છે કે તારા માટે હિન્દુ હોવું કે ના હોવું એ કોઈ બહુ મહત્વની વસ્તુ જ નથી? હવે આપણે શરૂઆત કરી ને ભાઈ, ત્યારે આપણે જોયું કે આ ધર્મનો ઉદય, અલગ અલગ ધર્મોનો ઉદય જે છે ને એ બહુ રિસન્ટ વાત છે. એકચ્યુઅલી આજકાલની જ વાત છે એમ કહીને તોય તું ચાલે. આખું હ્યુમન ઇવોલ્યુશનની જે પ્રક્રિયા છે એની અંદર આ માણસના જીવનમાં ધર્મ આવ્યો ને, આપણે એવું કહી શકીએ કે થોડા કલાકો પહેલાની જ વાત છે. આખી ટાઈમ લાઈન ને તું જો ને તો સો વેદાંત એવું કહે છે ભાઈ કે કોઈ પણ પ્રકારની આઈડેન્ટિટી જ્યાં સુધી તમે રાખીને જીવશો ને ત્યાં સુધી તમે સત્યને સમજી નહીં શકો ને સત્યને તમે પામી નહીં શકો. કારણ કે સત્ય છે ને એની સાથે બીજું કઈ રહી ના શકે, એબ્સોલ્યુટ જ હોય. કાં સત્ય હોય કાં સત્ય ના હોય. તો કોઈ પણ રિલિજિયસ પ્રેક્ટિસ કરતી ફેમિલીમાં કોઈ વ્યક્તિનો જન્મ થવો ને એ એક સંયોગ માત્ર છે. બરાબર. સો અને એને એક પ્રકારનું એક એન્વાયરમેન્ટ મળે. એ ફેમિલીમાં જન્મ હોય, ક્રિશ્ચિયન ફેમિલીમાં જન્મ હોય તો એક પ્રકારનું એન્વાયરમેન્ટ મળે, મુસ્લિમ ફેમિલીમાં, મુસ્લિમ ધર્મને ફોલો કરતી ફેમિલીમાં જન્મ હોય તો એને વાય પ્રકારનું. સો અલગ અલગ એન્વાયરમેન્ટ સોસાયટી એને આપે. હવે મુદ્દો એ છે કે તમારે તમારી જાતને આ લિમિટેડ એન્વાયરમેન્ટમાં જ રાખી અને તમારી જાતને આગળ વધારવી છે કે તમારે એક્સપ્લોર કરવું છે વિશ્વને, બહારના તથાકથિત ધર્મને, બહારના વિશ્વને શું તમારે એક્સપ્લોર કરવું છે કે નહીં? બરાબર. તો આ પ્યાસ તમારી અંદર છે કે નહીં, આ એક મહત્વનો પ્રશ્ન છે. તો હિન્દુ હોવું ને એના ઉપર પ્રાઉડ હોવું ને આ બધા છે ને પોલિટિકલ સ્ટેટમેન્ટ છે ભાઈ. એ રાજકારણીઓએ બનાવેલા. આજે આચાર્ય શંકર જયારે વાત કરતા હોય, આદિ શંકરાચાર્ય, બરાબર, તો એ એવું ના કહેતા હોય કે ભાઈ તું હિન્દુ છો કે તું બ્રાહ્મણ છો કે તું આ છો તો તું આના પર પ્રાઉડ રાખ. બરાબર. તો તમે સમજો, જીસસ એવું ના કહે કે બી પ્રાઉડ ઓફ યોર ક્રિશ્ચિયાનિટી. તો આ બધી વસ્તુઓને જયારે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળા લોકોએ ઉપયોગ કરવો હોય ત્યારે લોકોની અંદર ધર્માંધતા ભરવી પડે. બરાબર. કારણ કે લોકોને ખબર છે કે આની પાસે કોઈ થોટ નથી, ફિલોસોફી નથી, આની પાસે કોઈ બેઝ જ નથી. એટલે એ તમને બેઝ આપે કે તું ભાઈ ગુજરાતી છો, તું મહારાષ્ટ્રીયન છો, તું હિન્દુ છો, તું મુસ્લિમ છો. બરાબર. અને તમને એવી એક આઈડેન્ટિટી આપે અને પછી કે હવે તારે આઈડેન્ટિટીને પ્રોટેક્ટ કરવાની છે. તું આઈડેન્ટિટીને પ્રોટેક્ટ નહીં કર, બરાબર, તો તારા ફ્યુચરનું શું થશે? એટલે તમને આ બધી વસ્તુઓ આપી અને એ લોકો એકચ્યુઅલી તમારા એના પોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પૂરા કરે છે. અનફોર્ચ્યુનેટલી આપણે એ વસ્તુ આપણે ધર્મથી બહાર, તથાકથિત સો કોલ્ડ રિલિજનથી બહાર વિચારી જ નથી શકતા કે ધર્મ એ કોઈ એક વાળો ના હોઈ શકે, કોઈ સંપ્રદાય ના હોઈ શકે. ધર્મ જે છે એ એક આકાશ છે, ધર્મ છે એ ગંગા છે. બરાબર. કે જે ક્યારેય મટી ના શકે. ધર્મ જે છે એવો દીવો છે કે જે જ્યારે કોઈ બુજી ના શકે. તો ધર્મને તમે
નાના નાના વાળા ક્રિશ્ચિયાનિટીમાં કે બોધિઝમ કે હિન્દુઝમમાં કે તમે એને બાંધી જ ના શકો. અચ્છા. મીટ છે, સમજાય છે? તો આવી બધી આઈડેન્ટિટીઓમાં ઘૂસવા કરતા તમે ઉપાડો ને સ્ક્રિપ્ચરને, હું એમ કહું છું. ઓકે. તમે ઉપાડો એટલે તમને ખબર પડે તમે કોણ છો એ તમને કહેશે કૃષ્ણ. હમ. તમે અંદર જાશો એટલે તમને કહેશે કૃષ્ણમૂર્તિ તમને કહેશે કે તમે છો કોણ. સો અચ્છા. ગો ટુ ધ સ્ક્રિપ્ચર, અન્ડરસ્ટેન્ડ ઇટ. પછી તમને સમજાશે કે હું આ બહુ નાની નાની વસ્તુમાં મારી જિંદગીનો મોટો હિસ્સો જે છે એ મેં વેસ્ટ કરી નાખ્યો એ લોકોના એજન્ડા પૂરા કરવા માટે. તો પ્રાઉડ આપણે થવું જોઈએ તો એક વસ્તુ ઉપર થવું જોઈએ કે આપણે જે રિજિયનમાં છીએ એ રિજિયનમાં વેદાંત છે, એ રિજિયનની અંદર અષ્ટાવક્ર જેવા મુનિ છે, એ રિજિયનની અંદર રિભુ જેવા મુનિ છે, એ રિજિયનની અંદર બુદ્ધ થઈ ગયા, બરાબર, એ રિજિયનની અંદર મહાવીર થઈ ગયા. તો આ લોકોએ જે શીખવ્યું છે, આ લોકોએ જે બોધ આપ્યો છે, આ લોકોએ જે આપ્યું છે એની કોઈ તુલના જ નથી. તો આ વસ્તુ જીવનમાં આવે અને મારું જીવન સાર્થક થાય એ ઇમ્પોર્ટન્ટ છે, રાધર ધેન કોઈ એક આઈડેન્ટિટીમાં ચીપકી અને આપણી એનર્જીને આપણા સમયને એક લિમિટેડ સ્પેસમાં લિમિટેડ વસ્તુમાં આપણે ઇન્વેસ્ટ કરવો જોઈએ. થોડુંક ઊંડાણ પણ છે, પણ એ ઊંડાણ જીવનમાં ના હોય તો મને લાગે છે કે એકદમથી સરફેસ ઉપર જીવન જીવીને કોઈ ફાયદો બી નથી. પણ આ ઊંડાણ લઈ આવવા માટે, આ સમજણ લઈ આવવા માટે તારા તરફથી જો કોઈ પેલું રેકમેન્ડેશન હોય તો શું વાંચવું જોઈએ ખરેખર? કારણ કે અત્યારે આટલી બધી રીલ્સ, વિડીયોઝ ને ઈ બુક્સ અવેલેબલ છે કે ઇટ્સ એબ્સોલ્યુટલી ઇમ્પોસિબલ ફોર પર્સન ટુ એકચ્યુઅલી રીડ એવરીથિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. તો શું વાંચવું જોઈએ ખરેખર વ્યક્તિએ? ઘણી બધી વસ્તુ છે ભાઈ જે આપણે એક્સપ્લોર કરવી જોઈએ, અને જે આપણે મોટા ભાગે આપણે જે સોશિયલ મીડિયાની રીલમાં આપણે જોવા નહીં મળે, બરાબર, કારણ કે ત્યાં તો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન માટેની જ બધી વસ્તુઓ અને જે સેલર્સ દ્વારા માર્કેટમાં વેચવામાં આવેલી છે એ જ વસ્તુ ત્યાં જોવા મળશે. તો સૌથી પહેલા વેદાંતનો અભ્યાસ તમારે કરવો જોઈએ. વેદાંત એટલી ઊંચી વાત છે, જે નોન ડ્યુઅલિટીની વાત છે, અદ્વૈતની વાત છે, એને સમજવી જોઈએ. એનાથી ઘણા બધા પરત આપણી જે છે એ ખુલી જાય. તો અદ્વૈત વેદાંતના ઘણા બધા પુસ્તકો અવેલેબલ છે, એનો અભ્યાસ કરવો જોઈએ. વિભુ ગીતાની મેં ઓલરેડી વાત કરી, અવધૂત ગીતા છે, અષ્ટાવક્ર ગીતા છે, બરાબર, આ બધી વસ્તુઓનો આપણે અભ્યાસ કરવો જોઈએ. શૂન્યતા સપ્તતિ એક બહુ ઉચ્ચ કોટીનો ગ્રંથ છે, બરાબર, જે બોધિસ્ટ થોટની વાત કરે છે. આચાર્ય નાગાર્જુનને આની વાત કરેલી છે, જેને માણસના દરેક તર્ક ને કાપ્યા છે, બરાબર. તો એનું આપણે માંડુક્ય ઉપનિષદ છે, કઠ ઉપનિષદ છે અને નિરાલંબ ઉપનિષદ છે. આ 3 પ્રમુખ ઉપનિષદ છે જેનો ડેફિનેટલી આપણે અભ્યાસ કરવો જોઈએ અને વાંચવું જોઈએ. પછી આપણે મોડર્ન થોટ્સની વાત કરીએ તો જોન પોલ સાર્ટ્રે કરીને એક જબરજસ્ત ઓથર થઈ ગયા, બરાબર. એક્ઝિસ્ટન્શિયાલિઝમની વાત એને કરી, એને તમે વાંચો. આલ્બર્ટ કામુસ છે, બહુ જબરજસ્ત રશિયન ઓથરની આપણે વાત કરીએ તો ડેસ્કોવિસ્કી છે, બરાબર. અત્યારે રિસન્ટલી હું જ્યોર્જ ઓરવેલની એક નોવેલ વાંચું છું, બહુ જબરજસ્ત છે, બરાબર. 1984 આ પુસ્તકનું નામ છે. તો અત્યારે આપણે જે જોઈએ છીએ ને, આ જ વસ્તુ 100 વર્ષ પહેલા એ માણસ ફિક્શન લખીને ગયો ને, આઈ કેન રિલેટ કે જે ગાજામાં થઈ રહ્યું છે, આપણી આજુબાજુ થઈ રહ્યું, એ ઓલરેડી એને લખ્યું છે 100 વર્ષ પહેલા યાર. તો નથિંગ હેઝ બીન ચેન્જ એકચ્યુઅલી, કારણ કે માણસનું માનસ બદલાનું નથી, એની ગ્રીડ બદલાની નથી, બરાબર, એનું કામનાઓ પ્રત્યેનું ખેંચાણ બદલાનું નથી. એટલે આપણે જ્યાં હતા ને ત્યાં જ છે, ઉલટાના આપણે ઘણા બધા નીચે આવી ગયા છીએ. સો સમજવા માટે આ બધી વસ્તુઓ આપણે ઇમાન્યુએલ કાન્ટ એક જબરજસ્ત ફિલોસોફર થઈ ગયા, બરાબર. સો આ બધી વસ્તુ તમે વાંચો. સોપન હાર કરીને એક સારા ફિલોસોફર થઈ ગયા. ફ્રાન્સ કાફકાને તમે વાંચો, મોટા મેટામોર્ફિસ કરીને એક એનું ફિક્શન, ઘણા બધા એના. શું તમે જુઓ, સમજો, આ બધી વસ્તુ તમે અભ્યાસ કરશો એટલે ઘણા બધા પર્સપેક્ટિવ આપણા ક્લિયર થશે. ઘણી બધી જે કૃષ્ણમૂર્તિ ને આપણે વાંચવા જ જોઈએ. હું રિકમેન્ડ કરું છું કે જે કૃષ્ણમૂર્તિ મારે જે શીખવાનું છે એ ટ્રીમેન્ડસ છે. અને સારી વસ્તુ એ છે કે આ બધી વસ્તુઓ અત્યારે ફ્રીલી અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર, યુટ્યુબ ઉપર ને. તો માણસે આ બધી વસ્તુઓનો એક્સપ્લોર કરવો જોઈએ અને અભ્યાસ કરવો જોઈએ, તો એ ડેફિનેટલી હેલ્પ કરે આપણે.
સાચી વાત છે. એટલે ઘણું કરવા જેવું છે, પણ આપણે લગભગ ઘણું એવું કરીએ છીએ કે જેની કાંઈ જરૂર નથી, ને પછી કહીએ છીએ કે ટાઈમ નથી. એટલે આજે ના કરવા જેવું છે એ ખાલી ઓછું એકચ્યુઅલી અત્યારે કેવું ના જોઈએ, પણ લગભગ આપણી પરિસ્થિતિ પેલા દુર્યોધન જેવી છે કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. એટલે વ્યક્તિ આખો દિવસ આટલા શોર્ટ્સ જુએ ને દરરોજ ઈ જોઈને ખાલી અફસોસ જ કરે રાત્રે કે આજ મેં બહુ જોયા, ટાઈમ બહુ વેસ્ટ કર્યો, પણ નેક્સ્ટ ડે ઈ જ રિપીટેશન કરે પાછું. એટલે વાસ્તવિકતા બી એ જ છે. પણ તારી હારે વાત કરીને મજા આવી. અ, આપણા વિડીયોઝ જે છે મારા ખાસ કરીને ઈ ઘણા યુથ જોતા હોય છે, ને અત્યારના યુથ કે જે 20-25 ના એજના છે, કે જે લોકોની હજી એટલી પરિપક્વ બુદ્ધિ પણ નથી, ને ઈ પોતે મેં કીધું એમ માર્કેટિંગ, રાજકારણ ને આ બધાના આટલા મારાની વચમાં જીવે છે, એના માટે તારા તરફથી કોઈ શોર્ટ મેસેજ અથવા તો કંઈ પણ વાત? એક જ વાત ભાઈ હું કહેવા માંગીશ કે આ યુથ જે છે ને એની પાસે એક યાર્ડસ્ટિક છે, બરાબર? એ યાર્ડસ્ટિકના આધારે એ ઇવેલ્યુએટ કરે છે દુનિયાને, આજુબાજુની વસ્તુઓને, એની સાથે એસોસિએશન કરે છે. આ યાર્ડસ્ટિક છે ને બહુ નાની છે, અને યાર્ડસ્ટિક છે ને પાર્શિયલ છે. કારણ કે આ યાર્ડસ્ટિક એણે એક ઓર્ગેનાઇઝડ સેક્ટરે આપી છે, જેની પાસે ઓલરેડી એજન્ડા છે, બરાબર? વેધર ઇટ કુડ બી અ રિલિજિયસ સિસ્ટમ ઓર ઇટ કુડ બી અ પોલિટિકલ સિસ્ટમ. એણે જે વેલ્યુઝ અને એથિક્સ એને આપેલા છે ને એ જ સત્ય છે એવું માની અને આજનું યુથ જે છે એ એસોસિએશન સંબંધ કરે છે દુનિયા સાથે, અને ઇવેલ્યુએટ કરે છે દુનિયાને, દુનિયાને સમજે છે અને એની અંદર જીવે છે. તો આ યાર્ડસ્ટિકને મોટી કરવાની એક જ મારી રિક્વેસ્ટ છે કે આ યાર્ડસ્ટિકને તમે મોટી કરો. આ યાર્ડસ્ટિકની અંદર તમે કૃષ્ણને ઉમેરો, રામને ઉમેરો, અષ્ટાવક્રને ઉમેરો, જે કૃષ્ણમૂર્તિને ઉમેરો, અને જે ઘણી બધી વાત આપણે કહી, આ બધી વસ્તુને ઉમેરો અને યાર્ડસ્ટિકને તમે મોટી કરો, અને પછી તમે એસોસિએશન કરો. તો તમે રાઈટ રિલેશનશિપ દુનિયા, તમે તમારી જાતને રાઈટલી સમજી શકશો, અને રાઈટલી તમે બીજાને સમજી શકો, ને રાઈટ રિલેશનશિપ તમે એસ્ટાબ્લિશ કરી શકશો. તો આ પ્રોસેસ યાર્ડસ્ટિકને મોટી કરવી જોઈએ, અને બહુ ઇઝી છે. થોડોક સમય આપણા બિઝી શેડ્યુલમાંથી આપણે આપવો જોઈએ કૃષ્ણને, રામને, અને સમજવા જોઈએ. દેટ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ડુ. થેન્ક યુ વેરી મચ. મને લાગે બહુ મજા આવી વાત કરવાની, ને ફરી પાછો આપણે ક્યારેક ટાઈમ મળશે તો એક વખત ફરી વાત કરશું આપણે વેગન વિશે, કે જે મને લાગે તું લાઈફમાં ફોલો બી કરે છે અને પ્રેક્ટિસ બી કરે છે. પણ એ નેક્સ્ટ ટાઈમ. આ સમયે અત્યારે તારી હારે વાત કરવાની મજા આવી, બહુ મજા આવી. આઈ થિંક ઇટ વોઝ ટ્રુલી ધ ગ્રેટ બિગિનિંગ ફોર ધ ડે. થેન્ક યુ વેરી મચ ડિયર. થેન્ક યુ મનોજ. ઘણા સમય પછી આપણે આ વાતચીત આજે કરી અને મજા આવી. મને પણ આઈ ફીલ વેરી હેપી ટુડે, એન્ડ લેટ્સ ગેટ ટુગેધર અગેન સમટાઈમ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મનોજ.